હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે સાદની વધેલી રોટલીમાંથી વઘારેલી રોટલી બનાવવાના છીએ। તો ચાલો આપણે બનાવીએ। સૌથી પહેલાં તો સાદની વધેલી રોટલીને આ પ્રમાણે ટુકડા કરી લેવા અને પછી એક કઢાઈમાં 2 પરી તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, હિંગ, હળદર નાખી રોટલીના ટુકડા નાખી લેવા અને સારી રીતે મિક્સ કરી તેમાં લાલ મરચું, ધાણા જીરું, પછી થોડું મીઠું એડ કરવું। રોટલીમાં મીઠું નાખ્યું હોય એટલે જોવે તેટલું જ મીઠું નાખવું। તેને પણ સારી રીતે મિક્સ કરી તેમાં ખાંડ ઉમેરી લેવી જેથી ટેસ્ટ સારો આવશે। વઘારેલી રોટલી સવારે નાસ્તામાં કે ભૂખ લાગે હોય ત્યારે ખાવાની ખૂબ જ મજા આવે છે। આનાથી ઝીણી કરો તો તેને રોટલીનો ચેવડો પણ કહે છે। તો આપણી વઘારેલી રોટલી તૈયાર છે। તેને ચા સાથે કે દૂધ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસિપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।